સમાચારમાં વાત કરશું માળિયા તાલુકામાં તંત્રના પાપે પ્રજા પરેશાન। 4 વર્ષથી બનતા પુલનું કોકડું ગુચવાતા ભાજપ મંત્રી અને લોકો દ્વારા મોરચાના થશે બનર। વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાની તો તાલુકાના લાગોદરા ગામે છેલ્લા 4 વર્ષથી નદી પર જે પુલનું નિર્માણનું કાર્ય ચાલુ અત્યારે છે, ત્યારે આ પુલના અગાઉ પણ નબળા કામને લઈને ગામ લોકો અને તાલુકા ભાજપ મંત્રી ભરતભાઈ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને ગેરકાયદેસર વ્યવસ્થિત કામ કરવા જણાવ્યું હતું, તેમજ આમાં ગેરરીતિ થતી હોય જે બાબતે પણ તપાસ કરવા જણાવ્યું હતું। જ્યારે તંત્ર દ્વારા તપાસના આદેશ આપી પુલ નિર્માણનું કાર્ય રોકવામાં આવ્યું હતું, પરંતુ આજે 4 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પણ કોઈ પ્રકારની તપાસ થવા પામી નથી અને આ વળી તો પુલનું કામ ત્યાંનું ત્યાં જ છે અને હાલ પુલનું કામ બંધ હોવાથી એને બહુ જ અઘરું પડી રહ્યું છે। તો વાસના ગામ અને વાડી વિસ્તારના ખેડૂતો તેમજ ઉપરવાસથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આજે ગામ લોકો સરપંચ અને તાલુકા ભાજપ મંત્રી સહિત પુલ ખાતે આવી પહોંચી અને મીડિયા સામે આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે અમારા ધારાસભ્ય દ્વારા પણ અવારનવાર કડક શબ્દોમાં આ તંત્રને કહેવામાં આવ્યું હતું, પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા। ત્યારે આ કામમાં ભ્રષ્ટાચાર બાબતે જે તપાસના આદેશ આપવામાં આવ્યા તેની તાત્કાલિક તપાસ થાય અને કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે। આ સાથે તંત્રને જાગવા પણ અપીલ કરવામાં આવી હતી, તેમજ આવનારા દિવસોમાં જો કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તંત્રની ઓફિસમાં જઈને ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તાલુકા ભાજપ મંત્રી ભરત સોલંકી લાંગોદરા ગામનો સ્થાનિક નિવાસ છું। અમારા ગામની સમસ્યા આજે 4-5 વર્ષથી આ પુલનું કામ જે બંધ છે એનું મુખ્ય કારણ અધિકારીઓમાં જે તે સમયે વારંવાર મેં રજૂઆતો કરી મામલતદાર શ્રીને, કલેક્ટર શ્રીને, મુખ્યમંત્રી શ્રીને તપાસના આદેશ જે નબળું કામ થયું તે બાબતે આજે 4 વર્ષથી અમારા ગામના મેન મુખ્ય રસ્તો કહેવાય કે આજુબાજુના વિસ્તારમાં જે બધા લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય તો અહીંથી ને જવા અવર જવાનો રસ્તો છે। બાળકોને ભણવા જવામાં આટલી ચોમાસામાં તકલીફ છે, અહીંથી રસ્તામાં પડે આવા રસ્તાના ખાડા થઈ ગયા, કોઈ પણ અધિકારીઓએ ધ્યાન નથી દીધું। વારંવાર અમારા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ અધિકારીઓને ખીજાણા હોય વારંવાર રજૂઆત કરી છે, પણ અધિકારીઓની મિલીભગત ને હિસાબે આજે અમારું ગામનું કામ પૂર્ણ થયું નથી। તો વહેલી તકે તાત્કાલિક ધોરણે આની ઉપર પગલાં લેવામાં આવે, આ કામ પૂર્ણ કરવામાં આવે અને આ 3 સાઈડ જે અધૂરી છે એને 4 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે। એ ખાસ અધિકારીશ્રીઓને હું રજૂઆત કરું છું, તાત્કાલિક ધોરણે આનો નિકાલ નહીં આવે તો અધિકારીઓની ઓફિસમાં જઈને ઉગ્ર આંદોલન કરશું। જે જિલ્લા કાર્યપાલક હોય, તાલુકા કાર્યપાલક હોય કે વહીવટીના જે પણ આના અધિકારીઓ છે, જવાબદાર અધિકારીઓ આની તપાસના આદેશ આપેલા છે એની હજી સુધીમાં તપાસ નથી કરી। જે ભ્રષ્ટાચાર થયો છે એમના તપાસના આદેશ આપે, તાત્કાલિક ધોરણે એની તપાસ કરવામાં આવે, કયા કયા અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો ને મારા ગામના વિકાસના પૈસા ખાધા। અધિકારીને રજૂઆત કરી તો તમને શું જવાબ આપ્યો? અત્યાર સુધીમાં અધિકારીઓ એવું કહે છે કે જોઈ લેશું, જોઈને તમને કહીશું, આની તપાસ ચાલુ છે। તો તપાસ ચાલુ છે તો શું તપાસ ચાલુ છે? 4 વર્ષથી તમે તપાસ જ કરી રહ્યા છો। 4 વર્ષથી અમારું ગામ અત્યારે રસ્તા વગરનું છે। હવે તમારી માંગ શું છે? અત્યારે અમારી મુખ્ય માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પુલ બને। આ રસ્તાનો જે ભ્રષ્ટાચાર થયો, અત્યારે રસ્તાની અંદર કમર ખાડા થઈ ગયા છે, એનો નિકાલ આવે વહેલી તકે। લાંગોદરાથી આરાણાને જોડતો રસ્તો છે અને આ મુખ્ય માર્ગ જે આજુબાજુના 6-7 ગામને જોડતો રસ્તો છે કે મહાન વ્યવહાર અહીંથી જ નીકળે છે। હું લાંગોદરા ગામનો ઉપસરપંચ 5 વર્ષથી છે। આ લોકોએ 5 વર્ષથી કામ ચાલુ કરેલ છે, એમાં કોઈ અટાણે જવાબ દેતું નથી। કલેક્ટર, મામલતદાર બધીમાં અમે રજૂઆત કરેલ છે, તે છતાં કોઈ અહીં જોવા નથી આવ્યું। હવે અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે। ચિરાગ રાજગુરુ સાથે ચક્રવાત ન્યૂઝ, જૂનાગઢ।